નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી હું ઉમેશવાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે પ્રકરણ નંબર 19 માનવ વિકાસ એની ચર્ચા કરતા. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જે માનવ વિકાસ આંક સામે કેટલાક પડકારો છે, સ્વાસ્થ્ય છે, લૈંગિક સમાનતા છે અને મહિલા સશક્તિકરણ તેના વિશે આપણે વાત કરી. આજના વિડિયો લેક્ચરની અંદર ખાસ આપણે મહિલા સમાનતા માટે ગુજરાત સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી તેના માટે વાત કરવાના છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ગુજરાત સરકારે મહિલા સમાનતા અંગે જે અલગ અલગ યોજનાઓ હાથ ધરી છે તેના વિશે આપણે જોઈએ તો ખાસ મહિલાઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ માટે કે મહિલાઓ સામાજિક રીતે, આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે એમની પ્રગતિ થાય એ માટે ગુજરાત સરકારે 2001 ના વર્ષમાં મહિલા અને બાળ વિકાસ, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભણ્યા હતા કે જે રાષ્ટ્રીય નીતિ છે, મહિલા રાષ્ટ્રીય નીતિ છે 2001 મુજબ, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એની રચના કરવામાં આવી હતી કે મહિલા અને બાળ વિકાસ માટેના એક અલગ સેક્ટરની રચના કરવામાં આવી, એક વિભાગની રચના કરવામાં આવી. ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ માટે ગરીબ અને સામાન્ય પરિવારોની તથા ગ્રામીણ વિસ્તારોની મહિલાઓના ઉત્કર્ષ માટે, ઉત્કર્ષ નો અર્થ પ્રગતિ થાય, એનો વિકાસ, કે ખાસ ગરીબ અને સામાન્ય પરિવાર તથા ગ્રામીણ વિસ્તારોમાં જે મહિલાઓ રહે છે એનો વિકાસ થાય, એનો ઉત્કર્ષ થાય એ માટે ત્રણ પાસાઓ પર ધ્યાન આપ્યું છે. શેના પર ધ્યાન આપ્યું છે? ત્રણ બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. કઈ કઈ ત્રણ બાબતો? તો કે મહિલાઓનું શૈક્ષણિક સશક્તિકરણ, મહિલાઓનું શિક્ષણમાં પ્રમાણ વધે, મતલબ એ સાક્ષર બને. આપણે જાણીએ જો મહિલાઓનો વિકાસ કરવો હોય, આપણે એમ કહ્યું છે મહિલાઓની સમાનતા વધે, તો મહિલાઓની અંદર સમાનતા લાવી તો પહેલા તો એ સાક્ષરતાની દ્રષ્ટિએ પુરુષોની સમકક્ષ હોવી જોઈએ. મતલબ મહિલાઓનું શૈક્ષણિક સશક્તિકરણ, મહિલાઓ શિક્ષણની દ્રષ્ટિએ સશક્ત બને. બીજું આરોગ્ય, કે એનું આરોગ્ય પણ સારું બને. અને ત્રીજું એની સુરક્ષા, સિક્યુરિટી છે, એને ધ્યાનમાં રાખીને મહિલા કેન્દ્રિત જેન્ડર બજેટ, જેન્ડર એટલે જાતિ, જેન્ડર એટલે જાતિને ધ્યાનમાં રાખીને બજેટ એટલે અંદાજપત્ર, ખાસ મહિલાઓને લક્ષ્યમાં રાખીને એક જેન્ડર બજેટ મતલબ જાતિ અંગેનું અંદાજપત્ર છે, એ અલગ અલગ યોજનાઓ દ્વારા મહિલાઓ માટે અલગ અલગ રકમ છે એ સરકારે ફાળવી છે. બજેટ એટલે આપણે આગળ ભણી ગયા, બજેટ એટલે અંદાજપત્ર, કે દર વર્ષે અંદાજપત્ર રજૂ કરવામાં આવે સરકાર દ્વારા કે કઈ યોજનામાં કેટલી રકમ ફાળવશે, એની આવક કેટલી છે અને જાવક કેટલી છે. તો ખાસ આ એક જેન્ડર બજેટ દ્વારા મહિલાઓને લક્ષ્યમાં રાખીને મહિલાઓ માટે કઈ કઈ યોજનાઓ, કયા કયા કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવશે, એના માટે કેટલી રકમ ફાળવવામાં આવશે તે અંગેનું ગુજરાત સરકારે કહીને એક યોજના અમલમાં મૂકી છે, એક કાર્યક્રમ હાથ ધર્યો છે. જોઈએ કે ગુજરાત સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે મહિલાઓ સમાનતા માટે. તો પહેલી વાત કરીએ કે ગુજરાતમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા, કે સ્ત્રીઓની અંદર શિક્ષણનું પ્રમાણ વધે, સાક્ષરતાનું પ્રમાણ વધે, એ અંગે એ હેતુથી શાળા પ્રવેશ ઉત્સવ, મતલબ જ્યારે શાળાની શરૂઆત થાય, જૂન મહિનામાં આપણે જાણીએ છીએ કે શાળા શરૂ થાય છે, તો શાળા પ્રવેશ ઉત્સવ કે પ્રવેશ ઉત્સવ, પ્રવેશને પણ એક ઉત્સવની જેમ ઉજવીને શાળાની અંદર પ્રવેશ પ્રક્રિયા વધે તે માટે, અને કન્યા કેળવણી રથયાત્રા, ખાસ કન્યાઓની અંદર સાક્ષરતા વધે તે માટે, લોકોની અંદર જાગૃતિ ફેલાવવા માટે કન્યા કેળવણી રથયાત્રા છે એની શરૂઆત કરવામાં આવેલું છે. જેના લીધે શાળાઓમાં 100% નામાંકન, મતલબ 100% ગામની અંદર, શહેરની અંદર, જે તે વિસ્તારની અંદર જે બાળકો છે એનું બધાનું શાળામાં નામાંકન થાય. નામાંકન થાય એટલે પ્રવેશ થાય, એનું નામ નોંધાય, એ હેતુસર અને મહિલા સાક્ષરતા દર વધારવા માટે આ કાર્યક્રમો છે એ અમલમાં મૂકવામાં આવ્યા છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે રાજ્યમાં 35%થી ઓછી, રાજ્યમાં 35%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો તથા શહેરો, કે રાજ્યની અંદર એવા ગામો અથવા એવા શહેરી વિસ્તારો કે જ્યાં સાક્ષરતા દર 35% કરતા કેવો છે? ઓછો છે, એવા વિસ્તારોમાં વસતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, ગરીબી રેખા નીચે એટલે BPL, બિલો પોવર્ટી લાઇન,
એ તો ખબર છે ને, બીપીએલ બિલો પોવર્ટી લાઈન, જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એ કુટુંબોની દીકરીઓને, કોને? દીકરીઓને એ પ્રાથમિક શાળામાં જ્યારે પ્રવેશ લે અથવા તો માધ્યમિક શાળામાં જ્યારે પ્રવેશ મેળવે ત્યારે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના દ્વારા એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, 35% કરતા ઓછી જ્યાં સ્ત્રી સાક્ષરતા દર છે એવા ગામ કે શહેરી વિસ્તારમાં કેવા કુટુંબોને? તો કે જે લોકો બીપીએલ માં છે. બીપીએલ એટલે આપણે જાણીએ છીએ શું? ગરીબી રેખા નીચે જીવતા લોકો, બિલો પોવર્ટી લાઈન, બરાબર? જે લોકો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો છે એ દીકરીઓને પ્રાથમિક શાળામાં કે માધ્યમિક શાળામાં જ્યારે પ્રવેશ મેળવે છે ત્યારે વિદ્યાલક્ષ્મી બોન્ડ દ્વારા એને શિષ્યવૃત્તિ ફાળવવામાં આવે છે, એટલે કે આર્થિક સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત સરસ્વતી સાધના યોજના, તમને આ એક પ્રશ્ન ઘણી વખત એક માર્કમાં પૂછાય, કઈ યોજના દ્વારા દીકરીઓને એટલે કે કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે? કઈ યોજના? સરસ્વતી સાધના યોજના. સરસ્વતી સાધના યોજના અન્વયે એટલે કે મુજબ દર વર્ષે 1.5 લાખ કન્યાઓને, કેટલી કન્યાઓને? 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે એટલે કે સાવ મફતમાં સાયકલો આપવામાં આવે છે, જેથી કરીને બાજુના ગામમાં કે આસપાસના ગામમાં કદાચ ઘરથી શાળા થોડી દૂર હોય તો એ અભ્યાસ માટે જઈ શકે. એ હેતુસર સરકાર છે એ સરસ્વતી સાધના યોજના દ્વારા દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપે છે, એટલે કે સાવ મફતમાં સાયકલ આપે છે. હવે કદાચ કોઈ વિદ્યાર્થી છે બહાર ગામ અભ્યાસ માટે, વિદ્યાર્થીની, ખાસ આપણે અહીંયા કન્યા માટેની વાત કરીએ છીએ એટલે દીકરીઓને ધ્યાનમાં રાખીશું, કન્યાઓને ધ્યાનમાં રાખીશું કે બહાર ગામ અભ્યાસ માટે જતી કન્યાઓને એસટી બસ, જેમાં એસટી બસ મતલબ સરકાર દ્વારા જે આપણે જાણીએ છીએ એસટી બસ ચાલે છે, એ એસટી બસમાં મફત મુસાફરી એમને એવો પાસ આપી દેવામાં આવે છે, જેના દ્વારા એ પોતાના ગામથી જે જગ્યાએ બીજી ગામમાં જ્યાં એ અભ્યાસ માટે જાય છે ત્યાં સુધીની મફત સુવિધા છે એ સરકાર આપે છે. મફત મુસાફરીની સુવિધા છે એ આપવામાં આવી રહી છે કે જેથી કરીને કન્યાઓની અંદર સાક્ષરતા છે એ વધે, વધારે અભ્યાસ માટે બહાર ગામ જઈ શકે એ હેતુસર આ સુવિધા એમને આપવામાં આવી છે. કિશોરીઓ, ખાસ અમુક ઉંમર સુધી હોય, 14 વર્ષની ઉંમર છે ત્યાં સુધી બાળક છે, એના કરતાં પછીની ઉંમર હોય ને 14 થી 18 નો ગાળો છે એ કિશોર કહેવાય. પુરુષ હોય તો કિશોર કહીએ અને દીકરી હોય તો કિશોરીઓ કહેવાય. તો કિશોરીઓને પોષણયુક્ત આહાર મતલબ જેમાંથી એને પોષણ મળે, જાણીએ છીએ શરીરને ચલાવવા માટે, આરોગ્યને સ્વસ્થ રાખવા માટે પોષણયુક્ત ખોરાક જરૂરી છે, જેમાં વિટામિન, પ્રોટીન, આયોડિન, બરાબર છે, લોહ તત્વ બધું જ હોય, ખનિજ તત્વ તમામ પ્રમાણમાં હોય એને પોષણયુક્ત આહાર કહેવાય. બરાબર? તો ખાસ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્ય વિકાસ માટે, એમની અંદર જે કાંઈ કૌશલ્ય છે, એમની અંદર જે કાંઈ આવડત છે, જે કાંઈ ક્ષમતા છે એનો વિકાસ થાય એ માટે સબળા યોજના અમલી બનાવી છે, મતલબ કે અમલમાં મૂકવામાં આવી. સબળા બનાવી એટલે કેપેબલ બનાવી. બરાબર? તો ખાસ દીકરીઓ, કિશોરીઓ છે એ કેપેબલ બને, ક્ષમતાવાન બને, એ સબળા બને. અબળા એટલે આપણે અગાઉ વાત કરી, અબળા એટલે બળ વિનાની, અબળા બળ વિનાની, અને સબળા સબળા એટલે બળ સાથે. તો એ જે અત્યાર સુધી એના માટે એક શબ્દ હતો અબળા, એની જગ્યાએ સબળા બને એ હેતુસર એને પોષણયુક્ત આહાર મળે અને કૌશલ્ય વિકાસ માટે સબળા યોજના છે એનો અમલ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે મહિલાઓ માટે નોકરીઓમાં 33% અનામતની જોગવાઈ કરી છે. અનામત આપણે અગાઉ ચર્ચા કરી હતી. અનામત એટલે શું? ફિક્સ જગ્યા, રિઝર્વ સીટ. તમે સરકારી બસમાં જાઓ તો તમે લખ્યું હોય, જોયું હશે, મહિલાઓ માટે, બાળકો માટે, માજી સૈનિક માટે, ધારાસભ્યો માટે, જોયું છે સીટ ઉપર લખ્યું હોય. વિકલાંગ માટે એ શું છે? તો એ જે જગ્યાએ જે લખ્યું છે વિકલાંગ માટે, તો એ જે સીટ છે એ વિકલાંગ માટે ફિક્સ છે, ત્યાં બીજો કોઈ બેસી શકે નહીં. જો બસમાં વિકલાંગ હોય તો એને પહેલા એ સીટ આપવી પડે, એના માટે શું છે? ફિક્સ. તો એમ દેશની અંદર જ્યારે કોઈ નોકરી હોય, સમજી લો કે 100 શિક્ષકની ભરતી કરવાની છે, 100 શિક્ષકની ભરતી કરવાની છે, તો એ 100 શિક્ષકમાં 33% કોણ હોવી જોઈએ? મહિલાઓ હોવી જોઈએ, કારણ કે 33% મહિલાઓને અનામત આપવામાં આવ્યું છે. 33 મહિલાઓ હોવી જોઈએ. 100 જગ્યા હોય 100 માંથી 33% એટલે 33 થાય, સમજે? ઓકે.
તો ગુજરાત સરકારે કોઈ પણ નોકરી હોય એમાં 33% મહિલાઓને શું આપ્યું છે? અનામત એટલે ફિક્સ જગ્યાએ ભાઈ માત્ર ને માત્ર મહિલાઓને જ લેવામાં આવે. ઓકે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણે ભણી ગયા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. શહેર હોય તો નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ. સમજે? ઓકે. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને પહેલા માત્ર 33% અનામત હતું. કેટલું અનામત હતું? 33%. એ આજે વધારીને કેટલું કરવામાં આવ્યું છે? 50% કરવામાં આવ્યું છે. કે પહેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપણે જાણીએ કે સરપંચ ને બધા આવે ને એમાં આવે તાલુકા વિકાસ અધિકારી છે, જિલ્લા વિકાસ અધિકારી છે, ટીડીઓ બરાબર, આ બધા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવે. તો એની અંદર અનામત છે એ પહેલા મહિલાઓને માત્ર કેટલી હતી? 33% હતી. એ 33% વધારીને 50% કરી છે. શું કામ વધારી છે? કે જેથી કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ છે એને વધારે ને વધારે તક મળે, વધારે ને વધારે પોતાની આવડત કૌશલ્યનું યોગદાન કરી શકે એ હેતુસર એની સંખ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને, શ્રમજીવીઓ અને નિરાધાર એટલે જેનો કોઈ આધાર નથી, બરાબર, કે જે કાયમ મહેનત કરે છે એવા શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે એટલે શું? મતલબ અમુક સમય પછી આપણે જાણીએ 60-62 વર્ષ પછી આપણું શરીર છે એમાં ઘણું બધું નબળું પડી જાય. એ સમયે આપણે જે પહેલા જે યુવાન હોય ત્યારે કામ કરી શકતા હોય એવું કામ કરી શકીએ નહીં. તો ખાસ શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે જીવન નિર્વાહ માટે, જીવન નિર્વાહ એટલે પોતાનું જીવન ચલાવવું, એને કહેવાય જીવન નિર્વાહ. જીવન ચલાવવું એના માટે શબ્દ છે જીવન નિર્વાહ. કે જીવન નિર્વાહ માટે પેન્શન મળે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બને એ માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના, અત્યારે સરકારની આ યોજના ચાલે છે કે દર મહિને અથવા દરરોજના 35 રૂપિયા બચાવે અને મહિનાના અલગ અલગ યોજના હોય, જેવું જેને પેન્શન જોતું હોય એ મુજબ, કે દર મહિને દર વર્ષે એ અમુક રકમ સરકારના જે આ પેન્શન યોજના છે એટલે કે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના છે એમાં ભરે તો જ્યારે એની અમુક વર્ષની ઉંમર પછી સરકાર એને ઘરે બેઠા એ રકમ છે એ પેન્શન સ્વરૂપે ફાળવે, જેથી કરીને એને બીજા ઉપર આધાર ન રાખવો પડે, એને બચાવેલા રૂપિયામાંથી પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે. તો ખાસ જે શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધો છે એ અમુક ઉંમર પછી પોતાનું જીવન ચલાવી શકે એ માટે પેન્શન મેળવી શકે અને ભવિષ્યમાં તે સુરક્ષિત રહી શકે એ માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત આપણે વાત કરી નિરાધાર વિધવા મહિલાઓને ઓશિયાળું જીવન જીવવા માટે લાચાર ન બને. ઓશિયાળું જીવન, ઓશિયાળું એટલે વિધવા છે એનો પતિ જ્યારે મૃત્યુ પામે તો જ વિધવા બને. તો આપણે જાણીએ છીએ કે પતિ મૃત્યુ પામે તો બને એવું કે જેના દ્વારા ઘર ચાલતું હોય એ જ વ્યક્તિ મૃત્યુ પામ્યો તો સ્ત્રી છે પોતાનું ઘર કેવી રીતે ચલાવે? તો એને શું કરવું પડે? તો બીજા ઉપર આધાર રાખવો પડે, બીજાની ઉપર આપણે કહીએ ને કે નિર્ભર રહેવું પડે. તો એને કહેવાય ઓશિયાળું જીવન. સામેવાળો વ્યક્તિ કેમ કરવું પડે તો એ પ્રકારનું જીવન છે ને એને ઓશિયાળું જીવન કહેવાય. કેવું કહેવાય? ઓશિયાળું એટલે બીજા ઉપર આધારિત. તો ખાસ જે નિરાધાર વિધવા મહિલાઓ છે જેનો કોઈ આધાર નથી એવી વિધવા મહિલાઓને ઓશિયાળું જીવન જીવવું ન પડે, એટલે કે બીજા ઉપર આધારિત જીવન જીવવું ન પડે અને લાચાર બનીને ન રહેવું પડે તેના માટે તેમને આર્થિક સહાય આપવામાં આવે છે, તેમને કેટલીક મદદ આપવામાં આવે છે. જેમાં આપણે કહીએ કે આવી મહિલાઓને ઘરે સીવવાનો સંચો આપવામાં આવે છે, જેથી કરીને કામ કરે અને પોતાની જાતે પોતાનું જીવન ચલાવી શકે, એ પોતાના પગભર ઊભી રહે તે માટે ઘણી બધી આર્થિક સહાય છે, લોન છે, સુવિધાઓ છે આપવામાં આવે છે. મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખી મંડળ, મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખી મંડળ ચાલે છે. પહેલા તો સખી મંડળ છે એ સરકાર દ્વારા મિશન મંગલમ યોજના દ્વારા ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા જે સખી મંડળ છે એ કઈ યોજના દ્વારા ચલાવવામાં આવે છે? તો કે મિશન મંગલમ યોજના દ્વારા આર્થિક સહાય દ્વારા એ ચલાવવામાં. એમાં શું હોય છે? તો તમે મંડળ, તમને ખબર હશે કે પુરુષો દ્વારા મંડળ ચાલતા હોય, જ્ઞાતિના મંડળ હોય અથવા તો વ્યવસાય આધારિત મંડળ હોય કે જેમાં દર મહિને અમુક રકમ ભરવાની, એ બધા રકમ ભરે અને એમાંથી જે
જમા પૂંજી થઈ, જે પૈસા જમા થયા એમાંથી જેને જરૂરિયાત હોય એ શું કરે છે, એ રકમ લે છે અને વ્યાજ ભરે, પોતાનું કામ કરે છે. તો એવી રીતે આ સખી મંડળ છે એમાં પણ મહિલાઓ છે એ દર મહિને અમુક રકમ જમા કરે અને એમાંથી જે જમા થાય એમાં જેને જરૂરિયાત હોય એ પૈસા ઉપાડે છે અને સરકાર અડધા રકમ એમાં નાખે છે. સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે, જેથી કરીને મહિલાઓએ જાતે ભેગા કરેલા પૈસાઓમાંથી પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે, પોતે પગભર બની શકે, બીજા ઉપર આધાર રાખવો પડે નહીં. જો પોતાના જ પૈસાથી પોતાની મદદ, તો આ રીતે મહિલાઓ પોતાના પગભર બને એ માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ કેટલીક આર્થિક સહાય છે તે કરે છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, બેટી બચાવો અભિયાન. આના વિશે તો આપણે જાણીએ છીએ કે બેટી બચાવો અભિયાન દ્વારા જાતિ ભેદ નાબૂદી માટે આપણે જાણીએ છીએ કે દીકરા અને દીકરી વચ્ચે ઘણા બધા લોકો એવા છે કે જે તફાવત જોવે છે, પરંતુ જે એક જાતિ ભેદ છે તે દૂર કરવા માટે, નાબૂદી કરવી એટલે દૂર કરવા માટે આ બેટી બચાવો અભિયાન ચાલે છે, જેના દ્વારા બેટી બચાવો ઘણા લોકો શું કરે, સ્ત્રીના ઉદરમાં કે માતાના ગર્ભની અંદર જ જે દીકરી હોય એને ગર્ભની અંદર જ મારી નાખવામાં આવે, એટલે કે ભ્રૂણ હત્યા. તો ખાસ આપણે જાણીએ છીએ કે સમાજમાં બે પાસા પર યોગ્ય હશે ને ત્યારે જ બેલેન્સ જળવાશે, નહીંતર બેલેન્સ જળવાશે નહીં. એટલે કે સ્ત્રી અને પુરુષ બંને, તો દીકરીઓને બચાવવામાં આવે, એના જન્મને વધારવામાં આવે, મતલબ સ્વાગત, બરાબર. અને બેટી પઢાઓ, દીકરીઓને ભણાવવા માટે આ બેટી બચાવો અભિયાન છે એ ચલાવવામાં આવે છે, જેના દ્વારા સ્ત્રી સશક્તિકરણમાં એક અગત્યનું યોગદાન આપેલ છે. એક બાબત સમજવા જેવી છે કે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ, એમાં આપણે બેટી વધાવો, જો તમને ખબર હશે કે દીકરી જન્મે તો જલેબી અને દીકરો જન્મે તો પેંડા. લોકોની એક માન્યતા છે કે દીકરો જન્મે તો આખા ગામમાં પેંડા બધાને પેંડા વેચે, દીકરી જન્મે તો બધા એમ કે દીકરી જન્મે તો જલેબી વેચે. બંને ગળી હોય છે, બંને સ્વીટ હોય છે, બંનેનો અર્થ મોઢું મીઠું કરાવવાની જ હોય છે. તો તફાવત ક્યાં છે? તફાવત કિંમતમાં છે કે જલેબી કરતા પેંડા વધારે મોંઘા હોય છે, એટલે દીકરા જન્મ વખતે પેંડા ત્યારે હર્ષ ઉલ્લાસ વધારે અને દીકરી વખતે જલેબી, મતલબ કિંમત ઓછી. જો બંનેનો હેતુ એક જ છે, કયું? ગળ્યું મોઢું કરવું અને આનંદ મનાવવો કે ભાઈ દીકરી જન્મના વધારવાનો અથવા દીકરા જન્મનો. પણ આ જે એક માન્યતા છે બંનેની કિંમતમાં, આ એક મેન્ટાલિટી બતાવે છે કે દીકરા અને દીકરી વચ્ચેનો ભેદ કેટલો રાખવામાં આવે છે, બરાબર. તો ખાસ દીકરાના જન્મનું જેટલું મહત્વ છે એટલું જ દીકરી જન્મને પણ મહત્વ આપવામાં આવે તે હેતુસર બેટી બચાવો અભિયાન દ્વારા આ જે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ કાર્યક્રમ છે એ અમલમાં મૂકવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જાતિ એટલે ST. આનો અર્થ સમજી લો. અનુસૂચિત જાતિ SC, શેડ્યુલ્ડ કાસ્ટ એટલે અમુક દલિત વર્ગો, અને અનુસૂચિત જનજાતિ એટલે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ એટલે કે જે લોકો જંગલમાં રહે છે એવા આદિવાસીઓને એ બધાને કહેવાય અનુસૂચિત જનજાતિ. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓ, પ્રસૂતા એટલે જે પ્રેગ્નેન્ટ છે, જે ગર્ભ ધારણ કરેલો છે તેવી પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત, ચિરંજીવી યોજના હેઠળ પ્રસૂતિ એટલે કે જ્યારે ડિલિવરી આપણે કહીએ, જ્યારે બાળક જન્મે છે તે સમયગાળામાં દવાઓ, લેબોરેટરી તપાસ કે લોહીનું કે જે કાંઈ યુરિનનું જે તપાસ કરવાની હોય તપાસ કે ઓપરેશન વગેરે સેવા વિના મૂલ્યે પૂરી પાડવાની જોગવાઈ કરેલ છે. કે SC અને ST અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના હેઠળ એને ડિલિવરી એટલે પ્રસૂતિ, દવાઓ, લેબોરેટરી તપાસ અને ઓપરેશન બધું જ વિના મૂલ્યે કરી આપવામાં આવે છે. એટલે કે એક પ્રકારની મદદ છે કે સરકાર દ્વારા આ યોજના હેઠળ ચાલે છે. તમને પરીક્ષા પૂછાય કે કઈ યોજના દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિની પ્રસૂતા મહિલાઓને આ વિનામૂલ્યે ઓપરેશન છે, લેબોરેટરી તપાસ છે, દવાઓ છે પૂરી પાડવામાં આવે છે. તો કઈ યોજના? ચિરંજીવી યોજના. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મહિલા આરોગ્ય માટે મમતા કાર્યક્રમ. જો જે મહિલા છે એ ગર્ભ ધારણ કરેલી હોય ત્યારે મમતા એટલે માતૃત્વ, અને શબ્દ આપણે જાણીએ ક્યારે લાગે છે? જ્યારે ઇન્ટરનેટ સાથે જોડી દેવામાં આવે છે. જેમ કે
ઈ-કોમર્સ છે, ઈમેલ છે, બરાબર. ઇન્ટરનેટ સાથે જ્યારે જોડેલું હોય તો ઈ મમતા કાર્યક્રમ દ્વારા મોબાઈલ ટેકનોલોજી સાથે જોડીને સગર્ભા માતાની નોંધણી કરવામાં આવે છે કે ગામની અંદર, વિસ્તારની અંદર જે આશા વર્કર કામ કરે છે એના દ્વારા કે ભાઈ પોતાના વિસ્તારમાં કેટલી સ્ત્રીઓ છે એ સગર્ભા છે, જેણે ગર્ભ ધારણ કર્યો છે તે. તો સગર્ભા જેની નોંધણી કરીને તેને મમતા કાર્ડ આપીને, આ એક જે સગર્ભા મહિલાઓ છે એમની તપાસ માટેનું કાર્ડ છે મમતા કાર્ડ, બરાબર. મમતા કાર્ડ આપીને શિશુ અને પ્રસૂતિથી સંબંધિત મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવે છે. ખાસ આપણે જોવા જાણીએ છીએ કે સૌથી વધારે મૃત્યુદર શેમાં, તો કે જ્યારે કોઈ સ્ત્રી છે એ સગર્ભા હોય છે ત્યારે એને પોષણની જરૂર વધારે હોય છે, ત્યારે એને કાળજીની જરૂરિયાત વધારે હોય છે, ત્યારે એની જો યોગ્ય સારવાર કે દેખભાળ ન થાય તો જે ઉદરમાં રહેલું જે શિશુ છે અને જે માતા છે બંનેના જીવને જોખમ હોય છે. તો ખાસ આ મમતા કાર્ડ દ્વારા એ મમતા કાર્યક્રમ હેઠળ બાળક અને એની માતાને મૃત્યુ ઓછું થાય તે બાબતે ધ્યાનમાં લેવામાં આવી છે અને તે મૃત્યુદર ઘટાડવા માટેની પહેલ કરવામાં આવી છે. તેમજ તેને નિયમિત સમયે આરોગ્ય તપાસ કરીને, એક ચોક્કસ સમયના આરોગ્યની તપાસ કરીને બાળકના જન્મ પછી રસીકરણ કાર્યક્રમ દ્વારા માતા અને બાળકની તંદુરસ્તીનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. કે ખાસ આ એ મમતા કાર્યક્રમ દ્વારા જે બાળક છે એની જ્યારે સ્ત્રી સગર્ભા બને છે ત્યારથી માંડીને એ બાળકને જન્મ આપે છે ત્યાં સમય સુધીની સારવારને બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે અને બાળકનો જન્મ થઈ ગયા પછી એને યોગ્ય રસીકરણ કરીને માતા અને બાળકની બંનેની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે આ કાર્યક્રમની અંદર ચોક્કસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આગળ એક બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઘણી વખત વિદ્યાર્થીઓને ચોપડીની અંદર આ સવાલ મળતો નથી. મેં અહીંયા તમારા સ્વાધ્યાયની અંદર જે સ્વાધ્યાય છે પાઠ્યપુસ્તકનો, એમાં બીજો જે મોટો પ્રશ્ન છે એમાં ચોથો ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 2 તો પેટા પ્રશ્ન 4 એમાં પ્રશ્ન આપેલો છે. પણ આવ્યો ક્યાં? તો તમારા પાઠ્યપુસ્તકની અંદર છેલ્લો પેરેગ્રાફ છે, છેલ્લા પેજ ઉપર, સ્વાધ્યાયવાળા પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ છે, એની અંદર આ જવાબ છે કે આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે. કે આપણી આસપાસ કઈ કઈ એવી બાબતો છે કે જેનો આપણા માનવ વિકાસ ઉપર અસર થાય છે. તો સ્વાભાવિક છે કે હવે માનવ વિકાસ બાબતે આપણા કુટુંબમાં કે આપણા મહોલ્લામાં કે આપણા ગામમાં નજર કરીએ, આપણે જ્યાં રહીએ છીએ કે આપણા દેશ હોય, આપણું કુટુંબ હોય, આપણો મહોલ્લો હોય કે આપણું ગામ હોય, ત્યાં નજર કરીએ તો જોવા મળે કે કોઈ સગર્ભા માતાને પૂરતું પોષણ નહીં મળતું હોય. મેં હમણાં જ વાત કરી કે સગર્ભા સ્ત્રીને પોષણની જરૂર વધારે હોય, કારણ કે એ સ્ત્રી પોતે અને એના ઉદરમાં જે બાળક છે એ બંનેને પોષણની જરૂર હોય તો જે વિકસી શકે. આપણે કોઈ છોડ છે, છોડ એને જ્યારે વાવ્યો હોય ને ત્યારે એની કાળજીની જરૂરિયાત વધારે અને ખાતરની જરૂરિયાત વધારે, પછી મોટું થઈ ગયા પછી જરૂર એટલી બધી ના હોય. પણ જ્યારે નાનું હોય એવી જ રીતે કોઈ સ્ત્રી જ્યારે સગર્ભા હોય ત્યારે પોષણની જરૂર વધારે હોય, પણ આપણે જોઈએ કે ભાઈ એને પૂરતું પોષણ ન મળતું હોય, યોગ્ય ખાવાનું ન મળતું હોય, બરાબર. બીજી વાત કરીએ, ઓછા વજનવાળા બાળકનો જન્મ થયો હોય કે બાળક જન્મે તો એનું વજન છે જે પ્રમાણમાં હોવું જોઈએ એના કરતાં પણ કેવું હોય, ઓછું હોય. જો પોષણ પૂરું ન મળે તો બાળક કેવું હોય, નબળું હોય, મતલબ ઓછા વજનવાળું જન્મ્યું હોય. બાળક કુપોષણવાળું હોય. કુપોષણ એટલે શું? પોષણ વિના. આપણે ઘણી જગ્યાએ સામાન્ય ઉદાહરણ લઈએ કે જે પ્રમાણમાં એક છોડ હોય એને વાવ્યો છે એમાં ખાતર પાણી યોગ્ય નાખવું પડે તો એ આમ સારું બને. પણ જો એને યોગ્ય ખાતર કે પાણી આપવામાં ન આવે તો એ છોડ કેવો હોય, નબળો હોય. કેવો હોય, પૂરતો વિકાસ થાય નહીં. એમ બાળકને પૂરતું પોષણ ન મળે તો બાળક કેવું બને, કુપોષણ હોય, એને યોગ્ય પોષણ ન મળે. એકદમ આપણે કહીએ ને કે બીમાર કે આમ કે અસ્વસ્થ બાળક જન્મે. બાળક આંગણવાડીએ કે શાળાએ જતું ન હોય, કે એની ઉંમર થઈ ગઈ હોય છતાં એને આંગણવાડીએ ન મોકલતા હોય, એને શાળાએ ન મોકલવામાં આવતું હોય. આગળ જોઈએ, શાળામાં ભણતા બાળકને વાંચતા લખતા ના આવડતું હોય. એ ઘણી વખત જોઈએ કે બાળક 7મા 8મા 9મા ધોરણ સુધી પહોંચી જાય પણ છતાંય એને વાંચતા લખતા વ્યવસ્થિત આવડતું ના. અભ્યાસ અધૂરો છોડી દીધો હોય, વચ્ચેથી ભણવાનું છોડી દે. દીકરીઓને ઉચ્ચ અભ્યાસ ના કરાવતા હોય કે આપણે જોઈએ કે દીકરીઓ 10 ભણે એટલે બસ વાંચતા લખતા આવડી ગયું, બસ હવે એને ક્યાં કઈ નોકરી કરવી છે. અને ઘણા તો એવું કે ભાઈ એ ભણશે તો આપણને ક્યાં કમાઈને દેવાની છે, દેહ તો હારિયામાં દેવાની ને. તો આવી ઘણી બાબતો છે એના કારણે ઉચ્ચ અભ્યાસ કરાવતા ના હોય. યુવાનોને રોજગારી મળતી ના હોય. યુવાનો છે ભણેલો હોય, લાયકાત હોય,
કામ કરવા સક્ષમ હોય છતાં એને રોજગારી પૂરી ન મળતી હોય, અકસ્માતના લીધે કોઈનું અકાળે મૃત્યુ થાય કે અકસ્માતના કારણે ઘણી વખત સમય વિના આવે કે એની મરવાની ઉંમર ના હોય છતાં અકાળે મૃત્યુ થાય, કોઈ ગંભીર બીમારીનો ભોગ બને, આ બધી બાબતોની દેશના માનવ વિકાસ પર અસર પડે છે. તો ખાસ આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આંક સુધારવા માટે દરેક નાગરિકોએ એમ કહીએ કે તૈયાર બનવું પડશે, સજ્જ બનવું પડશે, તો જ દેશના માનવ વિકાસ આંકને આપણે સુધારી શકીએ. અને એ માટે સર્વ નાગરિકોએ પ્રયત્ન કરવો પડે. આપણે અહીંયા જે માનવ વિકાસ આંક પર અસર કરતી બાબતોનો અભ્યાસ કર્યો, આ તમામ બાબતો છે એ દેશના નાગરિકે સુધારવા માટે પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે, અને તો જ માનવ વિકાસ આંક છે એને આપણે અન્ય દેશોની હરોળમાં આગળ લઈ જઈ શકીએ છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ જે પાઠ નંબર 19 છે, પ્રકરણ નંબર 19 છે માનવ વિકાસ, એ પૂર્ણ થાય છે. મેં દર વખતે તમને કહ્યું છે કે વિડિયો લેક્ચર જોયા બાદ પાઠ્યપુસ્તકનો અચૂક અભ્યાસ કરવો, જ્યાં પણ પ્રશ્ન લાગે તો ચોક્કસ સંપર્ક કરો. ધન્યવાદ.